મોર્નિંગ વોક પર નીકળતી યુવતીઓ અને મહિલાઓ સાથે અડપલા કરતા સેક્સ મેનિયાકને ઉધના પોલીસે પકડી પાડ્યો હતો। 20 વર્ષીય વિકાસ નિષાદના મોબાઈલમાંથી 20 પોર્ન સાઇટ્સ મળી હતી। પાંડેસરામાં આતંક મચાવી વિકાસે ઉધનામાં વિકૃત હરકતો શરૂ કરી હતી। ગત તારીખ 19મીએ વહેલી સવારે ઉધનાના ઝાંસીની રાણીના ગાર્ડન તરફ જતા રોડ પર મોરિયા માર્બલ નામની દુકાન પાસે મહિલાની છેડતી થઈ હતી। મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો બાઇક ચાલક યુવકે પીછો કરી શારીરિક છેડછાડ કરી હતી। વિકૃતિ સંતોષી બાઇક ચાલક યુવક ભાગી છૂટ્યો હતો। પીડિત મહિલાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી। છેડતીના આ ગુનામાં પીઆઈ એસએન દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી છેડતીખોર વિકાસ વિશ્રામ નિષાદ ઉવ 20 રહે શ્રી રાધાકૃષ્ણ સોસાયટી ભીડભંજન પેટ્રોલ પંપ પાછળ બમરોલી રોડ મૂળ અયોધ્યા યુપીને પકડી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે વિકાસ મનોવિકૃત છે। તે પાંડેસરા વિસ્તારમાં રોજ વહેલી સવારે બાઇક લઈને નીકળી પડતો હતો અને એકલ દોકલ મહિલા કે યુવતીને ટાર્ગેટ કરી તેનો પીછો કરતો હતો અને બાદમાં તક મળતા જ અડપલા કરી નાસી છૂટતો હતો। વિકાસના આ કારનામાથી કંટાળી કેટલીક મહિલાઓએ વોક પર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે। આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની નેમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો।